વિગતવાર જોઈએ તો પહેલગામ આતંકી હુમલામાં પાકિસ્તાન સામે હવે મોટી કાર્યવાહીની તૈયારી તરીકે ભારતે હુમલાને ઘણી ગંભીરતાથી લીધી છે। છેલ્લા એક સપ્તાહથી કવાયત જે છે તે પાકિસ્તાન સામે ચાલી રહી છે। અભૂતપૂર્વ કાર્યવાહીના સંકેત હવે મળી રહ્યા છે। દિલ્હીમાં બેઠકોનો દોર વચ્ચે મોટી કાર્યવાહીની તૈયારીઓની ચર્ચા થઈ રહી છે। પીએમ મોદીએ સેનાના ત્રણેય પાંખના વડા સાથે બેઠક કરી। પ્રધાનમંત્રીએ પાકિસ્તાન સામે કાર્યવાહી માટે સેનાને છૂટો દોર આપી દીધો છે। આતંકવાદને આકરો જવાબ આપવા પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી છે। પીએમ મોદીએ આરએસએસના વડા મોહન ભાગવત સાથે પણ બેઠક યોજી। આરએસએસ પણ પાકિસ્તાન સામે કાર્યવાહી માટે સરકારના નિર્ણયની સાથે છે। મન કી બાત કાર્યક્રમમાં પણ પીએમએ આતંકવાદને જવાબ આપવાની વાત કરી હતી। ત્યારે એક સપ્તાહમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની 2 બેઠકો યોજાઈ છે। કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની પણ બેઠક મળી રહી છે।